ગુજરાતમાં સુસવાટા બોલાવતો શિયાળો, પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે। ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે। ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો છે। દાહોદમાં આ સિઝનનું સૌથી ઓછું 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને દાહોદ સૌથી ઠંડુ શહેર બની ગયું છે, જ્યારે બીજા ક્રમે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રોજ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા રાજ્યના લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઉચકાશે, એટલે કે ઠંડીથી લોકોને રાહત મળશે અને નવેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે। -2 ડિગ્રીએ તાપમાન પહોંચતા જ માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ। દેશભરમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે। કાશ્મીરમાં હિમવર્ષાના પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું ટોર્ચર શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન એક ઝાટકે 10 ડિગ્રી ઘટીને -2 ડિગ્રીએ પહોંચી ગયું, જેથી બર્ફીલો માહોલ જામ્યો। માઇનસમાં પારો પહોંચી જતા આબુમાં બરફની ચાદર પથરાઈ। સિઝનમાં પહેલીવાર બર્ફીલો માહોલ જામતા ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા। વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા। આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી। પાર્કિંગ કરેલી ગાડીઓમાં, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ ગઈ। ગુરુ શિખર નક્કી ઝીલમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળ્યું છે। નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા। સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે। પ્રવાસીઓ આવી ઠંડીમાં બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓનો અનેરો આનંદ લઈ રહ્યા છે। મનાલી જવું કરતા એને કરતા આબુ આવું વધારે સારું છે એવું છે ને અત્યારે વાતાવરણ ઝીરોમાં છે ને અમે વોકિંગ કરવા આવેલા છીએ તો ઠંડી લાગે છે તો ત્યાં પીએ છીએ, તાપણું કરીએ છીએ ને નક્કી લેક ને બધું ત્યાં ઘણું સારું વાતાવરણમાં લાગે છે એટલે ઘણું સારું। તળાજામાં પાક નિષ્ફળ જતા ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું। ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદથી હજારો વીઘામાં પાક તબાહ થઈ ગયો। મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો। મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો, ત્યારે તળાજાના ખેડૂતની ડુંગળીના પાક પણ નષ્ટ થઈ જતા હવે તેના પર ટ્રેક્ટર ફેરવી દીધું। ખેડૂતે ભારે અહીંયા 4 મહિનાની મહેનત પર ટ્રેક્ટર ફેરવી ડુંગળીના પાકનો નાશ કરી દીધો, ખેતર સાફ કરી દીધું હતું।